વડોદરા શહેરના વાડી વિસ્તારમાં મોગલવાડા ખાતેના એક ફ્લેટમાં યુવાનના રહસ્યમય મોત પરથી વાડી પોલીસે પડદો ઉંચક્યો હતો. વાડી વિસ્તારમાં યુવાનનું મોત ગળું દબાવવાથી થયું હોવાની વિગતો પીએમ રિપોર્ટમાં બહાર આવતા પોલીસ તપાસ દરમિયાન તેની હત્યા પત્નીએ તેના પ્રેમીની મદદથી કરી હોવાનું જાણવા મળતા વાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સવારે 24 વર્ષનો મોહમ્મદ હમજા અબ્દુલ કાદિર તનસુજવાલા રહેવાસી 101 સુહેલ ચેમ્બર્સ બકરીપોડ મદીના મસ્જિદ મોગલવાડા વાડી રાત્રે સૂઈ ગયા પછી સવારમાં નહીં જાગતા ઘરના સભ્યો તેને સહજ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ફરજ પરના તબીબે મોહમ્મદ હમજાને મૃત જાહેર કરતા વાડી પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી હતી. યુવાનની લાશનું પીએમ કરાવતા મોઢું તથા ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. વાડી પોલીસે તપાસ કરતા મરનાર યુવકની તેની પત્ની ફાતિમાએ હત્યા કરી હોવાની વિગતો બહાર આવી હતી. ફાતિમાને સાહિલ સાજિદ ખાન પઠાણ સાથે પ્રેમ સંબંધ હોય. આ પ્રેમ પ્રકરણના કારણે તેઓ બંને સાથે મળીને મોહમ્મદ હમજાનું મોઢું તથા ગળું દબાવી હત્યા કરી હતી. વાડી પોલીસે અંગે હત્યાનો ગુનો દાખલ કરી ફાતિમા અને તેના પ્રેમી સાહિલની ધરપકડ કરી હતી. આ ફરિયાદના કામે હાલમાં તપાસ વાડી પીઆઈ જે.આર. ગામિતનાઓ કરી રહેલ છે. બનાવની હકીકત એવી છે કે મોગલવાડા વડોદરા ખાતેના રહેવાસી ફરિયાદી જે અબ્દુલ કાદિર એમના દીકરા મોહમ્મદ હમજા નાઓના પત્ની બીબી ફાતિમા સાહિલ નામના ઈસમ સાથે આડા સંબંધ ધરાવતા હતા અને જેના અનુસંધાનમાં ગઈ તારીખ 12ના રાત્રિના 12:15 થી 13 તારીખના વહેલી સવારે 7:45 વાગ્યા દરમિયાન આ જે મોહમ્મદ હમજા છે તનસુજવાલા તેમનું બંનેએ તેમની પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સાહિલ નામના ઈસમે મોઢું તથા ગળું દબાવી અને મોત નિપજાવેલ છે.